નેત્રંગમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં સભા યોજાઈને આ સભાની અંદર મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવ્યા હતા। આમ આદમી પાર્ટીના બે મુખ્યમંત્રી આવ્યા હતા, આમ આદમી પાર્ટીના હોદ્દેદારો આવ્યા હતા। એ પંજાબ હોય, ગુજરાત હોય કે પછી દિલ્હી હોય। આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે, યુવરાજસિંહ છે, તેમની સાથે આપણે વાત કરીશું। યુવરાજસિંહ, કેવી રીતે જોઈ રહ્યા છો આખા કાર્યક્રમને? બે મુખ્યમંત્રી ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા છે। ખાસ કરીને કહેવાનું કે સોનાની થાળીમાં એક લોખંડનો ખીલ્લો એ ધરબવા જઈ રહ્યો છે અને ભરૂચ લોકસભાથી આ ખીલ્લો છે એ ધરબાઈ જશે અને આજથી એની શરૂઆત થઈ ગઈ છે। અને આ શરૂઆતનું જે પહેલું કેમ્પેનિંગ હશે એ ઘર ઘર ચેતર હર ઘર ચેતર, એ ઘર ઘર ચેતર હર ઘર ચેતરના નામથી અને આ જે લોકસભા છે જેની સામાન્ય જનતા છે એ સામાન્ય જનતા આજે ઘરે ઘરે એક ચેતર વસાવા ઊભો કરશે અને જે પણ સામાન્ય જનતા સાથે જે પણ શોષણ થાય છે, જે પણ અન્યાય થાય છે, જે પણ અત્યાચારો થાય છે એ અત્યાચારો સામે આજે એ લડશે અને આવનારી જે લોકસભા છે એ લોકસભામાં ચેતર વસાવાને એ સંસદમાં મોકલશે। અચ્છા, અહીંયા જનમેદની તો જોઈ લીધી, પરંતુ હવે ચૂંટણીનું પરિણામ જોવાના બાકી છે, પણ સામે પણ કદાવર નેતા છે, 6 ટર્મથી જીતતા આવતા અને ભારતીય જનતા પાર્ટીમાંથી છે। તમે હજી જે આજે જે સદામભાઈ જોયું ને એ ટ્રેલર હતું, પિક્ચર તો હજી બાકી છે અને પિક્ચરમાં હજી ઘણું બધું જોવાનું બાકી છે અને કહેવાય કે આ જે પિક્ચર છે એ બહુ રસપ્રદ થવાનું છે, કેમ કે આ જે ભૂમિ ઉપર આપણે જે ઊભા છીએ એ ભૂમિ ક્રાંતિકારોની ભૂમિ છે। આ જે કહી શકાય કે બિરસા મુંડાના જે વિચારો છે એ વિચારોના જે બીજ આ જે ભૂમિમાં વાવેલા છે એ હવે ઉગવા જઈ રહ્યા છે। અને અત્યારે તમે વાત કરી કે ભાઈ ઘણા સમયથી અહીંથી ભારતીય જનતા પાર્ટી હોય અથવા તો કહી શકાય મનસુખભાઈ વસાવા એ ચૂંટણી લડે છે અને જીતે પણ છે, પણ એ કોઈના મનને સુખ નથી કરી શક્યા। એટલા માટે હવે એ ક્યાંક ને ક્યાંક અત્યારેની જે જનતા લખે ભરૂચ લોકસભાની જે જનતા છે એ હવે એમને જાકારો આપી રહી છે અને ચેતરભાઈ વસાવા છે એને આવકારો આપી રહી છે। અચ્છા, તો યુવરાજસિંહ સભામાં પુષ્પાભાવની જેમ ડાયલોગો બોલી રહ્યા હતા? જી ચોક્કસપણે, કેમ કે ચેતરભાઈ વસાવા માટે હંમેશા પ્રેમ રહ્યો છે, ચેતરભાઈ વસાવા માટે હંમેશા માન સન્માન રહ્યું છે અને એ ચેતરભાઈ વસાવા અમારા પરમ મિત્ર પણ છે। એટલે પરમ મિત્ર માટે પણ અમે કહ્યું છે કે આ પુષ્પા સમજ કે ફ્લાવર મત સમજના, ये फ्लावर नहीं फायर है, ये सला झुकेगा नहीं। એટલે આ ચેતર વસાવાને તમે અત્યારે જે જેલના સળિયા પાછળ નાખ્યા છે તો યાદ રાખજો કે સિંહને તમે ખાલી પાંજરામાં પૂરી શકો પણ એનો અવાજ એ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ સરકારો એ ક્યારેય દબાવી ન શકે। એટલે જેલના સળિયામાં ચોક્કસ છે, પરંતુ આવનાર સમયમાં એ જેલના સળિયામાંથી પણ બહાર નીકળશે અને આવનાર જે લોકસભા ચૂંટણી છે એ લોકસભા ચૂંટણી પણ લડશે। બિલકુલ, તો અહીંના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકરો છે આમ આદમી પાર્ટીના, તેમની સાથે વાત કરીશું। કેવો રહ્યો પ્રોગ્રામ? બસ જોયો, આદિવાસી સમાજ એક થઈ ગયો છે, એકજૂટ થઈ ગયો છે ને હર સમાજને અમે સાથે લઈને ચાલનારા છે। જ્યારે મેં આદિવાસી સમાજને આહવાન બી કર્યું છે મહારાષ્ટ્રથી દરિયા કાંઠે સુધીના લોકો એક થાય, અમે હંમેશા આદિવાસીના પ્રશ્નો હોય, અન્ય સમાજના પ્રશ્નો હોય ઉજાગર કરતા રહીએ છીએ। નહીં તો આજે 6 ટર્મથી ચૂંટાયેલા અમારા જે સાંસદ કહે છે કે આ 7મી વખતે હારી જવાના છે। કદાચ આદિવાસી સમાજના નવયુવાન વિદ્યાર્થીઓ બેરોજગાર ને કદાચ અંકલેશ્વરની જીઆઈડીસીમાં ફેક્ટરીઓમાં કદાચ લગાડ્યા હોત હું માની લેત। અમારા જે પૈસા એટ જેને લાગુ કર્યા તો હું સંસદને માની લેત, અભિનંદન આપા, પણ આદિવાસી સમાજને શોષણ કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ઇશારે પર આ મનસુખ વસાવાએ લોખોટી રમી રહ્યો છે। બિલકુલ, તો જે પ્રમાણે અત્યારે એવું કહેવાય રહ્યું છે, સ્ટેજ પરથી એલાન કરી દીધું છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કે ભરૂચથી સાંસદની ચૂંટણી લડવાના છે, એટલે લોકસભાની ચૂંટણી કે ચૈતર વસાવા લડવાના છે।